નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ઉનાળાની ગરમીમાં વિનય જ્યારે ઘરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. ઘણીવાર દરવાજો ખખડાવ્યો. ત્યારબાદ તેની માતા કમળાબેન દરવાજો ખોલવા આવ્યા અને જોયું તો વિપુલ ખૂબ થાકેલો હતો. એટલે કમળાબેન દીકરા માટે પાણીનો ગ્લાસ લાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા, આજે ઘરનું બધું કામ મેં કર્યું છે. કચરા, પોતું અને વાસણો પણ એમને એમ પડ્યા હતા અને હવે મારા શરીરમાં એટલી તાકાત નથી રહી કે હું ઘરનું બધું કામ કરી શકું. એટલે તું તારી પત્ની ઉપર થોડું ધ્યાન આપ તો સારું છે. માની વાત સાંભળીને વિનય જ્યારે પોતાના રૂમમાં ગયો અને જોયું તો એની પત્ની હર્ષા શાંતિથી પલંગ પર સૂઈ રહી હતી. આવું જોઈને વિનયને ખૂબ ગુસ્સો આવ્યો. પરંતુ એની બાજુમાં એની દીકરી પણ સૂતી હતી. ત્યારે વિનય વિચારવા લાગ્યો કે હું આખો દિવસ ઓફિસમાં સખત મહેનત કરું છું અને બોસની ખરી ખોટી સાંભળતો રહું છું અને ઓફિસ આવવા જવામાં પણ બસના ધક્કા ખાતો રહું છું. પરંતુ મારી પત્ની તો અહીંયા કેટલી શાંતિથી ઊંઘી રહી છે. વિનય ગુસ્સો કરીને આવું બધું બોલી રહ્યો હતો. ત્યારે જ હર્ષા જાગી ગઈ. કદાચ એની બાજુમાં સૂતેલી વિનયની દીકરી સ્વાતિ પણ જાગી ગઈ હતી. એટલે એ રડવા લાગી. ત્યારે હર્ષા ઊભી થઈને ઝડપથી સ્વાતિ માટે દૂધ લાવી. એટલે એ ચૂપ થઈ ગઈ. ત્યારબાદ વિનય હાથ ધોવા માટે બહાર જતો રહ્યો. ત્યારે કમળાબેન પણ બહાર ઊભા હતા. એટલે એ કહેવા લાગ્યા કે જો દીકરા, તારા ગયા પછી તારી પત્ની આખો દિવસ આરામ કરતી રહે છે અને ઘરનું બધું કામ મારે કરવું પડે છે. ત્યારે વિનય વિચારવા લાગ્યો કે રાત્રે સ્વાતિને સુવડાવવામાં ઘણું મોડું થઈ ગયું હતું, છતાં પણ એ સૂતી નહોતી. એટલે હર્ષા સ્વાતિને લઈને બીજા રૂમમાં જતી રહી હતી. છતાં પણ સ્વાતિના રડવાનો અવાજ મને લાંબા સમય સુધી સંભળાતો રહ્યો. એ જોર જોરથી રડી રહી હતી અને એના કારણે મને ઊંઘ નહોતી આવી. એટલે આજે મને પણ માથું દુખવા લાગે છે અને હર્ષા તો કોણ જાણે ક્યારે સૂતી હશે. આવું વિચારીને વિનય પોતાના રૂમ તરફ વળ્યો. ત્યારે એની માએ પાછળથી બૂમ પાડી કે તારી પત્નીને કહી દેજે કે તને ચા પાણી આપી દે. જ્યારે જુઓ ત્યારે પલંગ પર પડી રહે છે. સ્વાતિનું બહાનું બતાવીને પોતે સૂતી રહે છે. ત્યારે વિનયને ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સો કરીને રૂમમાં ગયો તો હર્ષા ફરીથી પલંગ પર સૂતી હતી. એટલે ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હર્ષા, તું આખો દિવસ ઘરમાં શું કરે છે? વિનય આવું કહ્યું એટલે હર્ષા આશ્ચર્યથી એની સામે જોવા લાગી અને રડવા લાગી. થોડીવાર બાદ હર્ષા બોલી કે વિપુલ, આજે મને ખૂબ જ માથું દુખી રહ્યું છે. આટલું સાંભળીને વિનય ગુસ્સો કરીને રૂમમાંથી બહાર નીકળી ગયો. આજે તો વિનયની મોટી બહેન પણ આવી હતી. એટલે વિનયને જોઈને એ કહેવા લાગી કે ભાઈ, તને તો આપણી માની જરા ચિંતા નથી. તું તો બસ તારી પત્નીની ચિંતા કરતો રહે છે. હું તો જ્યારે અહીંયા આવું છું ત્યારે તારી પત્ની હંમેશા આરામ કરતી હોય છે. બહેનની આવી વાત સાંભળીને વિનય ચૂપચાપ બેસી રહ્યો અને થોડીવાર બાદ રસોડામાં ગયો અને જોયું તો ત્યાં વિનયની પત્ની હાજર હતી. વિનયની માને લીવરની પ્રોબ્લેમ હતી. એટલે હર્ષા એના માટે પૌષ્ટિક ખાવાનું બનાવી રહી હતી અને વિનયને મસાલેદાર ખાવાનું પસંદ હતું. એટલા માટે વિનય માટે અલગ અને મા માટે અલગ ખાવાનું બનાવતી હતી. ક્યારેક ક્યારેક વ્યસ્ત રહેતી તો મા પોતાના માટે થોડું ઘણું ખાવાનું બનાવી લેતી. હવે રાત થઈ અને સ્વાતિને ફરીથી પેટમાં દુખાવો શરૂ થયો અને એ ખૂબ જોર જોરથી રડવા લાગી. જ્યારે વિનય ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો ત્યારે એને રડવાનો અવાજ સંભળાયો. એટલે એ ઊભો થઈને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હર્ષા, તું તો આખો દિવસ તારી ઊંઘ પૂરી કરી લે છે, પરંતુ મારી ઊંઘની પથારી ફેરવી રહી છો. એટલે તું આને લઈને બીજા રૂમમાં જા, મને શાંતિથી સૂવા દે. એટલું સાંભળીને હર્ષા ચૂપચાપ ત્યાંથી ઊભી થઈને બીજા રૂમમાં જતી રહી. એટલે વિનય શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠીને વિનય ઓફિસે ગયો અને ત્યાં પણ આખો દિવસ ખૂબ ટેન્શનમાં રહ્યો. કેમ કે એને પૂરતી ઊંઘ નહોતી મળી. એટલે માથું દુખી રહ્યું હતું. એટલે એને એક કપ ચા મંગાવી અને ચા પીવા લાગ્યો. વિનયના બોસે આજે એને ઘણું બધું કામ આપ્યું હતું. એટલે ચા પીને વિનય પોતાના કામમાં લાગી ગયો હતો. આજે વિનયની તબિયત ખરાબ હતી. એટલે ખૂબ જ ચીડિયાપણું અનુભવી રહ્યો હતો. એક તો ઘરેથી હર્ષાએ એને હેરાન કર્યો હતો અને એની મોટી બહેનના બાળકો પણ વિનયના ઘરે આવ્યા હતા. 4 વાગ્યા સુધીમાં તો વિનયે ઓફિસનું કામ પૂરું કરી દીધું અને ઘરે જવા નીકળ્યો. ત્યારે એની બસ નીકળી ગઈ હતી.
ત્યારબાદ ઘણા સમય સુધી બીજી બસની રાહ જોતો રહ્યો. જ્યારે બીજી બસ આવી ત્યારે વિનય એમાં બેસી ગયો અને એ સમયે ગરમી પણ ખૂબ હતી. એટલે પરસેવાથી પલળીને ઘરે પહોંચ્યો ત્યારે હર્ષા રૂમમાં હાજર હતી અને સ્વાતિ સૂતી હતી. એટલે હર્ષને જોઈને વિનય ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હર્ષા, તું અત્યારે ઉઠી છે? ત્યારે હર્ષા બોલી કે નહીં, હું તો વહેલી ઉઠી ગઈ છું, કારણ કે આજે સ્વાતિની તબિયત ખરાબ હતી એટલે મેં હમણાં જ એને દવા પીવડાવીને સુડાવી છે. એને પેટમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. આટલું કહીને વિનય માટે પાણી લાવી. ત્યારે વિનય એને ચા બનાવવાનું કહ્યું. એટલે રસોડામાં ચા બનાવવા ગઈ અને વિનય પોતાની મા પાસે જઈને એના હાલચાલ પૂછવા લાગ્યો. ત્યારે માએ કહ્યું કે બેટા, તારી પત્ની તો હમણાં જ ઊભી થઈ છે અને ઉઠીને કંઈ પણ કર્યું નથી. ત્યારે વિનયને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ઊભો થઈને રસોડામાં ગયો અને બૂમો પાડવા લાગ્યો કે મેં તને કહ્યું હતું ને કે તું અહીંથી નીકળી જા. તારે કંઈ કામ ન કરવું હોય તો તું તારા પિતાના ઘરે જતી રહેજે. આટલું સાંભળતા જ હર્ષા ચોંકી ગઈ અને વિનય સામે જોવા લાગી. થોડીવાર બાદ હર્ષા કહેવા લાગી કે વિનય, આજે કેમ તમે મારા પર ગુસ્સો કરી રહ્યા છો? ત્યારે વિનય બોલ્યો કે અરે હર્ષા, તને કંઈ બુદ્ધિ છે કે નહીં? કોઈ પણ પુરુષ લગ્ન એટલા માટે કરે છે કે લગ્ન બાદ પતિનું ઘર સંભાળે છે અને તેના બાળકોને રાખે, પરંતુ તારે તો આખો દિવસ આરામ કરવો છે અને મારી માં આ ઉંમરે ઘરનું કામ કરે છે. તને તો ખબર છે કે મારી માની તબિયત પણ સારી રહેતી નથી. ત્યારે હર્ષા વિનય સામે જોઈને કહેવા લાગી કે વિનય, ઘરનું બધું કામ તો હું કરું છું અને આખી રાત સ્વાતિ મને સૂવા નથી દેતી, એટલે થોડો સમય આરામ કરી રહી હતી. એટલે વિનય બોલ્યો કે ગઈકાલે જ મેં તને જોઈ લીધો હતો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે તું બેડ પર આરામ કરી રહી હતી. વિનય ખૂબ ગુસ્સે થયો હતો એટલે હર્ષા ચૂપ થઈ ગઈ. એટલે વિનય વળી પાછો કહેવા લાગ્યો કે તું આજે મારા ઘરમાંથી નીકળી જા. તારા મા બાપના ઘરે જઈને તારે જેટલો આરામ કરવો હોય એટલો કરી લેજે. આટલું કહીને વિનય પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારબાદ હર્ષાએ એના ભાઈને ફોન કર્યો. એટલે થોડી જ વારમાં હર્ષાનો ભાઈ એને લેવા માટે આવી ગયો. હવે હર્ષા પોતાના અને સ્વાતિના કપડાં પેક કરી રહી હતી. એ જોઈને વિનયને વધારે ગુસ્સો આવ્યો. એટલે એ એની પાસે જઈને બેગમાં ભરેલો સામાન બહાર કઢાવ્યો અને કહેવા લાગ્યો કે તારે જવું હોય તો જઈ શકે છે, પરંતુ હું સ્વાતિને તારી સાથે નહીં મોકલું. આટલું સાંભળતા જ હર્ષા રડવા લાગી અને કહેવા લાગી, અરે તમે કેવી વાત કરી રહ્યા છો? આટલી નાની બાળકી મારા વગર કેવી રીતે રહી શકશે? તમે આને કેવી રીતે સંભાળશો? એટલે વિનય કહેવા લાગ્યો કે સ્વાતિને મારી માં સાચી લેશે, એટલે તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારે એનો ભાઈ ગાડીમાં બેસીને હોર્ન વગાડી રહ્યો હતો અને હર્ષાના માતા પિતા પણ ખૂબ પૈસાવાળા હતા. ગાડીનો હોર્ન સાંભળીને હર્ષા પોતાનો સામાન ઉપાડીને જતી રહી, પરંતુ વિનય પોતાની દીકરીને એની સાથે લઈ જવા ન દીધી. ત્યારે રડતા રડતા જઈ રહેલી હર્ષા પોતાના ભાઈની ગાડીમાં બેસી ગઈ. એટલે એનો ભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યો અને અંદર આવ્યો. કદાચ એ એની ભાણકીને લેવા આવી રહ્યો હતો. એટલે હર્ષાએ એને ના પાડી અને કહ્યું કે ભાઈ, તું અંદર ન જા. એટલે એનો ભાઈ ચૂપચાપ ગાડીમાં બેસી ગયો અને પોતાની બહેનને લઈને જતો રહ્યો. હવે વિનય જ્યારે રૂમમાં આવ્યો ત્યારે સ્વાતિ રડી રહી હતી. એટલે વિપુલ દોડતો દોડતો રસોડામાં ગયો અને દૂધ ગરમ કરીને સ્વાતિ માટે લઈ આવ્યો. ત્યારબાદ એ વિચારવા લાગ્યો કે ખાવાનું પણ કંઈક વિચારવું પડશે. એટલે ઊભો થઈને માના રૂમમાં ગયો અને માને પૂછવા લાગ્યો કે માં, આજે શું બનાવવાનું છે? એટલે માં કહેવા લાગી કે કેમ બેટા, તારી પત્નીએ કંઈ નથી બનાવ્યું? ત્યારે વિનયે કહ્યું કે નહીં માં, એ તો જતી રહી છે. મેં એને આપણા ઘરમાંથી કાઢી મૂકી છે. ત્યારે કમળાબેન ચોંકી ગયા અને વિનય સામે જોવા લાગ્યા. થોડીવાર બાદ એ કહેવા લાગ્યા કે વિનય, આજે તો મારી તબિયત ખૂબ ખરાબ છે. એટલે વિનય એની બહેન તરફ જોવા લાગ્યો તો એ પણ માથું વીંટાળીને સૂતી હતી. એટલે વિનયને એને પણ કંઈ કહેવાનું યોગ્ય ન લાગ્યું અને એ રસોડામાં આવતો રહ્યો. રસોડામાં આવીને જોયું તો શાક તૈયાર હતું, કેમ કે હર્ષા શાક બનાવીને ગઈ હતી. વિનય જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો એ પહેલાં જ એણે શાક બનાવી દીધું હતું. રસોડામાં આવીને જોયું તો શાક તૈયાર હતું, કેમ કે હર્ષા શાક બનાવીને ગઈ હતી. વિનય જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો એ પહેલાં જ એણે શાક બનાવી લીધું હતું. ત્યારબાદ એણે રસોડામાં નજર કરી તો ત્યાં અમુક વાસણો પડ્યા હતા. એટલે વિચારવા લાગ્યો કે મારી માં આ વાસણો કેવી રીતે ધોશે? માની તો તબિયત પણ સારી નથી. એટલે વિનય પોતે જ ધોવાનું શરૂ કર્યું. વાસણ ધોઈને જ્યારે એ ઘોડામાં મૂકવા લાગ્યો
ત્યારે જ સ્વાતિના રડવાનો અવાજ સંભળાયો. એટલે દોડીને રૂમ તરફ ગયો તો સ્વાતિ પોતાનું દૂધ પૂરું કરી દીધું હતું અને એ ખૂબ રડી રહી હતી. ત્યારે વિનય એને તેડી લીધી અને એને ચૂપ કરવા લાગ્યો. થોડીવાર બાદ વિનય દીકરીને ગોળિયામાં સુડાવી દીધી અને બેડ પર પડેલી વસ્તુઓ સાફ કરવા લાગ્યો. પરંતુ દીકરીએ બેડશીટ ગંદી કરી નાખી હતી. એટલે એણે એ બેડશીટ ઉતારી નાખી અને કબાટમાંથી ધોયેલી બેડશીટ કાઢીને પલંગ પર પાથરી દીધી. ત્યારબાદ વોશરૂમમાં ગયો અને સ્વાતિના કપડાં અને બેડશીટ ધોઈને હજુ બહાર આવી રહ્યો હતો ત્યારે જ ફરીથી સ્વાતિનો રડવાનો અવાજ સંભળાયો. એટલે વિનય દોડીને રૂમમાં આવ્યો અને સ્વાતિને ઊંચકીને પોતાની મા પાસે ગયો અને કહેવા લાગ્યો કે મા, તમે થોડીવાર સ્વાતિનું ધ્યાન રાખો. આટલું કહીને એણે દીકરીને મા પાસે સુવડાવી દીધી અને કપડાં સૂકવવા માટે ધાબે જતો રહ્યો. ત્યાં સુધીમાં તો જમવાનો સમય થઈ ગયો હતો, પરંતુ રસોડામાં તો ફક્ત શાક બનાવેલું હતું. રોટલી બનાવવાની બાકી હતી. એટલે વિનય પોતે જ વેલણ લઈને રોટલી બનાવવાનું વિચારી રહ્યો હતો, પરંતુ એને તો રોટલીનો લોટ કેવી રીતે બાંધવો એ પણ ખબર નહોતી. એટલે એને એવું વિચાર્યું કે આજે હું ખાવાનું બહારથી ઓર્ડર કરી દઉં છું. વિનયે બહારથી ખાવાનું મંગાવી લીધું અને એ માના રૂમમાં જતો રહ્યો, કારણ કે ત્યાંથી સ્વાતિના રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ સ્વાતિને ઊંચકીને એને ચૂપ કરવા લાગ્યો, પરંતુ એને ખૂબ ભૂખ લાગી હતી. એટલે તરત જ રસોડામાં ગયો અને સેરેલેક પાવડર બનાવ્યો અને દીકરીને ખવડાવવા લાગ્યો. આવી રીતે પહેલો દિવસ તો વીતી ગયો, પરંતુ આ એક દિવસમાં જ વિનયને સમજાઈ ગયું હતું કે ઘર સંભાળવું અને બાળકની સાર સંભાળ રાખવી એ કોઈ સરળ કામ નથી હોતું. બીજા દિવસે વિનયે પોતાની માને કહ્યું કે મા, આજે તમે રસોઈ બનાવી નાખજો. ત્યારે માએ ચોખ્ખું કહ્યું કે બેટા, મારામાં તો ચાલવાની પણ તાકાત નથી રહી, એટલે હું રસોઈ કેવી રીતે બનાવી શકીશ. એટલે વિનય આજે ઓફિસે પણ ન ગયો અને રસોડામાં જઈને મેગી બનાવવા લાગ્યો, કારણ કે એને રસોઈ બનાવતા તો આવડતું ન હતું. ત્યારબાદ ફટાફટ મેગી બનાવીને ખાઈ લીધી અને વિચારવા લાગ્યો કે હર્ષા હતી ત્યારે મને ક્યારેક કોફી તો ક્યારેક ચા બનાવીને પીવડાવતી હતી અને હસતી હસતી આવીને ક્યારેક મારી પાસે આવતી હતી કે તમે થાકી ગયા છો, એટલે હું તમારું માથું દબાવી આપું છું, પગ દબાવી આપું છું. ત્યારે હું પણ ખૂબ હળવાશ અનુભવતો હતો. હવે વિનય પણ 2 દિવસની અંદર થાકી ગયો હતો અને એને પોતાની પત્ની હર્ષાની ખૂબ યાદ આવી રહી હતી અને હવે એને સમજાઈ રહ્યું હતું કે મારી પત્નીનું આ ઘરમાં કેટલું મહત્ત્વ હતું. મારી પત્ની જ્યારે આ ઘરમાં હતી ત્યારે આખું ઘર કેવી રીતે સંભાળતી હશે એ હવે મને સમજાયું છે. મારી પત્ની ઘરમાં આટલું બધું કામ કરતી હતી, છતાં પણ એ અમારું ખૂબ જ ધ્યાન રાખતી હતી અને આ બધું જ મારી માના કારણે થયું છે. કારણ કે મારી મા મને વારંવાર કહેતી હતી કે તારી પત્ની કાંઈ કામ નથી કરતી. કોણ જાણે મારી માને મારી પત્નીથી આટલી બધી નફરત કેમ હતી. વિનય આવું વિચારીને રસોડામાં ગયો ત્યારે એની મા એ તો પોતાના માટે ખાવાનું બનાવી લીધું હતું, પરંતુ એના દીકરાને પૂછ્યું પણ નહીં. એટલે વિનય બહાર જઈને નાસ્તો કરી લીધો અને પોતાનું પેટ ભરી લીધું. ઘરે આવ્યા બાદ વિનય પોતાની દીકરીને લઈને બહાર જવા લાગ્યો. ત્યારે જ એની માએ પૂછ્યું કે વિનય બેટા, તું ક્યાં જઈ રહ્યો છે. એટલે વિનય બોલ્યો કે માં, હું જાણું છું મને ક્યાં જવું જોઈએ. એટલું કહીને વિનય પોતાની દીકરીને લઈને નીકળી ગયો. હવે એ સમજી ગયો હતો કે હર્ષા વગર કંઈ નથી. મારી પત્ની વગર મારું ઘર અધૂરું છે અને આજ સુધી મારા ઘરને મારી પત્નીએ જ સંભાળીને રાખ્યું હતું. આવું બધું વિચારતો વિચારતો વિનય એના સાસરિયામાં પહોંચી ગયો. ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો એટલે હર્ષાની ભાભીએ દરવાજો ખોલ્યો. એટલે વિનય અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે હર્ષા ક્યાં છે. એટલે ભાભીએ કહ્યું કે હર્ષા અંદર રૂમમાં બેઠી છે. ત્યારે વિનય એની પાસે ગયો અને એની સામે જોઈને ચોંકી ગયો, કેમ કે એની આંખો સૂજી ગયેલી હતી. કદાચ એ ખૂબ જ વધારે પડતી રડી હતી અને હર્ષા પણ વિનયને જોઈને ચોંકી ગઈ અને ઝડપથી ઊભી થઈ ગઈ અને સ્વાતિ વિશે પૂછવા લાગી. ત્યારે એના ભાભી સ્વાતિને લઈને રૂમમાં આવ્યા. એટલે હર્ષાએ એને ઊંચકીને ખૂબ વાલ કરવા લાગી. આ બધું જોઈને વિનય હસવા લાગ્યો અને હર્ષાનો હાથ પકડી લીધો અને માફી માંગીને કહેવા લાગ્યો કે હર્ષા, તારા વગર મારું ઘર અધૂરું છે. વિનય એટલું બોલ્યો ત્યાં તો હર્ષા હસવા લાગી અને ખુશ થઈ ગઈ. આખરે હર્ષા પણ એક પત્ની અને એક મા હતી. ત્યારબાદ એ વિનય સાથે પોતાના ઘરે પાછી આવી ગઈ. મિત્રો, 2 દિવસની અંદર વિનયને એવો અહેસાસ થઈ ગયો હતો કે પત્ની વગર ઘર સંભાળવું ખૂબ મુશ્કેલ છે. તો મિત્રો, દરેક વ્યક્તિએ પોતાની પત્નીને માન સન્માન આપવું જોઈએ.
તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.